તાપી જિલ્લો સરકારી પૈસાના દુરુપયોગ કરવાનો અડ્ડો બની ગયો હોય એવા દ્રશ્યો ફરી સામે આવ્યા, જ્યાં અધિકારીઓના પાપે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાના રસ્તા પર દોડનારી સાયકલો પર વૃક્ષો અને વેલાઓ ઉગી નીકળ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને સવાલો ઊભા થયા કે શું હવે આવું થશે ભૂપેન્દ્ર દાદાની રાજમાં? તાપી જિલ્લો જાણે ભ્રષ્ટાચારનો અખાડો થઈ ગયો હોય તેવા એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં આજ રોજ વ્યારા સુગર મિલના કમ્પાઉન્ડમાં હજારો સાયકલ ભંગાર થવાની અવસ્થામાં મળી ગયેલ હોવા જોવા મળી છે. અને સવાલ એ ઊભો થયો છે કે એક પેડમાં કે નામ અભિયાનની જગ્યા પર તાપીમાં એક પેડ સાયકલ પે નવું ભ્રષ્ટાચારી અભિયાન શરૂ કરવામાં આવ્યું કે શું? 2023 શાળા પ્રવેશ ઉત્સવ લખેલું આ સાયકલો પર સ્પષ્ટ વાંચી શકાય છે, જેની સંખ્યા 50-100 નહીં પણ 1000ની આસપાસ દેખાતી હતી. વ્યારા સુગર મિલના કમ્પાઉન્ડમાં રાઈસ મિલ પાસે આ સાયકલો ભંગાર થવા માટે વરસતા વરસાદમાં કોઈને દેખાય નહીં તે માટે એના પર બ્લુ તાડપત્રી પણ નાખી દેવામાં આવી છે. પરંતુ આખરે મંતવ્ય ન્યૂઝની ટીમ આ કૌભાંડ સુધી પહોંચી જ ગઈ. આ અંગે આસપાસના લોકોનો અભિપ્રાય લેવા પ્રયત્ન કરાયો, પણ કેમેરા સામે કોઈ બોલવામાં તૈયાર ન થયું. ત્યારે અહીં સવાલ એ ઊભા થયા કે આ સાયકલો ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને ભવિષ્ય બનાવવા સરકારે ગ્રાન્ટ ફાળવી હતી કે વૃક્ષો અને વેલા રોપવા સાયકલો મંગાવવામાં આવી હતી? આ સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જેની જવાબદારી છે તે આદિજાતિ અધિકારીએ સાયકલો કેમ વિદ્યાર્થીઓ સુધી ન પહોંચાડી? આ સાયકલો અહીં ભંગાર થઈ ગઈ તેની માટે જવાબદાર કોણ? અને જેની ભૂલના કારણે આ સાયકલો ભંગાર થઈશું, આ સાયકલોના પૈસા એની પાસે વસૂલવામાં આવશે ખરી? આ અંગે તાપી જિલ્લા વિકાસ અધિકારી અને તાપી જિલ્લા કલેક્ટર શું કહે છે? આવા અનેક સવાલોના જવાબ દિવ્યાંગ ન્યૂઝમાં આવતા એપિસોડમાં. क्या ऐसे पढ़ेगा इंडिया तो आगे बढ़ेगा इंडिया? सरकार एक तरफ કહે છે पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया, પણ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી થાય તે માટે સરકારની જે યોજનાઓ છે એમાં મફત સાયકલ આપવાની પણ યોજના છે. પરંતુ તમે જિંદગીમાં નહીં જોયું હોય કે વૃક્ષારોપણ સાયકલ પર પણ કરવામાં આવે છે. જુઓ, હું તમને બતાવવા માંગુ છું આ વૃક્ષારોપણ શેના પર કરવામાં આવ્યું છે? સાયકલ પર કરવામાં આવ્યું છે. મિત્રો, તાપી જિલ્લાની જે સુગર મિલ છે, સુગર મિલમાં હજારો સાયકલ, અત્યારે હું તમને બતાવવા માંગુ છું કે હજારો સાયકલ જે છે એ ભંગાર થઈ રહી છે. આ ભંગાર થઈ ગયેલી સાયકલો માટે જવાબદાર કોણ? એ સૌથી મોટી બાબત છે. મિત્રો, સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારે ફાળવી કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે. આદિવાસી વિદ્યાર્થીઓ જેઓ અપડાઉન નથી કરી શકતા તેઓ અપડાઉન કરી શકે. પરંતુ 2023 તમે અહીં જોઈ શકો છો વિડીયોમાં કે 2023 શાળા પ્રવેશોત્સવની સાયકલ જે છે આજે 2024નો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને 2024ના ઓગસ્ટ મહિના ચાલવા છતાં 2023 શાળા પ્રવેશોત્સવની સાયકલ હજી સુધી નથી અપાઈ. તો સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે કેટલો કરોડપતિ કોન્ટ્રાક્ટર હતો કે એને એના માલની કંઈ પડેલી જ નથી. અને બીજી વાત કે કોન્ટ્રાક્ટરે તો જે છે માલ અહીં લાવીને આપી દીધો, સાયકલો અહીં લાવીને આપી દીધી. તો જવાબદાર અધિકારી કોણ કે જેણે વિદ્યાર્થીઓ સુધી જવા જોઈએ તે સાયકલ વિદ્યાર્થીઓને નહીં પહોંચાડી અને અહીં ભંગાર થવા માટે પડી રહેવા દીધી છે? આ તમે જોઈ શકો છો, આ જે વ્હીલ છે સાયકલના એ એકદમ કાટ ખાઈ ગયા છે, એકદમ ભંગાર કન્ડિશનમાં આવી ગયા છે, ટાયરો એકદમ પૂરા થઈ ગયા છે. તમે બહુ મોટી વાત નહીં, એક સાયકલની કિંમત ખાલી 5000 રૂપિયા ગણો તો 5000 રૂપિયા પ્રમાણે પણ 1000થી વધારે સાયકલ છે તો કેટલા રૂપિયા થયા? અને આટલા બધા રૂપિયા ભંગાર થવા માટે અહીં નાખી દેવામાં આવ્યા છે, એની માટે જવાબદાર કોણ? કેમ વિદ્યાર્થીઓની સાયકલ વિદ્યાર્થીઓ સુધી નહીં પહોંચાડવામાં આવી અને અહીં ધૂળ ખાતી, ભંગાર થતી, વરસાદમાં વૃક્ષારોપણ કરતી પડેલી છે? તો આની માટે જવાબદાર કોણ? આ અંગે અધિકારીઓ શું કહેવા માંગે છે એ જાણવા માટે અમારી ન્યૂઝ ચેનલ જોતા રહેજો. હું બિંદેશ્વરી શાહ, તાપી.